તો હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. અને આજે આપણે વાત કરવાના છીએ ફ્રેન્ચ વિશે. ઘણા બધા લોકોનો ક્વેશ્ચન છે અને ઘણા બધા લોકોની કોમેન્ટ છે કે ભાઈ હું ફ્રેન્ચ ક્યાંથી શીખ્યો, મને કેટલું ફ્રેન્ચ આવડે છે, અહીંયા આગળ મોન્ટ્રીયલમાં ફ્રેન્ચ શીખવું હોય તો શું કરવાનું, ઇવન આખા કેનેડામાં ફ્રેન્ચ શીખવું હોય તો શું કરવાનું, અને કયું લેવલ જોવે કે જેથી કરીને તમે PR માટે એપ્લાય કરી શકો છો, અને ફ્રેન્ચ રિલેટેડ કઈ કઈ એક્ઝામ હોય છે. ટૂંકમાં ફ્રેન્ચ વિશેની છે ને દરેક ઇન્ફોર્મેશન છે ને આપણે આજની આ વિડીયોની અંદર ડિસ્કસ કરવાના છીએ. ઘણી બધી વસ્તુઓ છે કે જે મેં ઓલરેડી ડિસ્કસ કરી ચૂકેલો છું, પરંતુ એ ટુકડામાં છે અને એની અંદર મેં તમને માહિતી આપવાની કોશિશ કરેલી છે. પણ જે લોકો નવા આવેલા છે કે જે લોકોને ખબર નથી, તો આજે આપણે ફરીથી એ બાબત ઉપર ડિસ્કશન કરીશું કે ભાઈ અહીંયા આગળ ફ્રેન્ચનું શું સીન છે. એ દરેક વસ્તુ આજે આપણે કવર કરવાની કોશિશ કરીશું. તો સૌથી પહેલો પોઈન્ટ કે ભાઈ સૌથી પહેલો ક્વેશ્ચન તો એ હતો કે ભાઈ મેં ફ્રેન્ચ ક્યાંથી શીખ્યો અને મારી ફ્રેન્ચની જર્ની શું છે. તો જો ભાઈ હું છે ને ઇન્ડિયાની અંદર જ્યારે હતો ને ત્યારે મેં PR માટે જ્યારે ફાઇલ એપ્લાય કરી, મેં PRની પ્રોસેસ ઇન્ડિયામાં જ્યારે મૂકી હતી એ વખતે ક્યુબેક સિલેક્ટેડ સ્કિલ વર્કરનો પ્રોગ્રામ હતો અને એની અંદર છે ને ફ્રેન્ચના પોઈન્ટ મળતા હતા. જ્યારે મેં મૂકી એ વખતે શું હતું કે ભાઈ A1 A2 B1 B2 એ રીતે લેવલ વાઇઝ છે અને પોઈન્ટો મળતા હતા. સપોઝ માની લો કે કોઈ A1 લેવલ કરે છે તો એને 2 પોઈન્ટ મળતા હતા, પછી A2 લેવલ કરે છે તો એને બીજા 2 પોઈન્ટ મળતા હતા, B1 કરે તો એ રીતે મળતા હતા અને B2 કરે તો એ રીતે મળતા હતા. અને કમ્પ્લીટ તમે B2 લેવલ સુધી પહોંચી જાઓ તો તમને છે ને 12 પોઈન્ટ મળતા હતા. અને એ જે 12 પોઈન્ટ ખરા ને એ આમ તમને એવું લાગે કે 12 જ પોઈન્ટ છે, પણ ટોટલ પોઈન્ટ હતા એલિજિબિલિટીના 57. અને એની અંદરથી જો 12 પોઈન્ટ તમને લેંગ્વેજ શીખવાથી મળતા હોય તો એ બહુ મેજર ઇફેક્ટ આપે, કારણ કે તમે સમજો કે એ વખતે છે ને એક પોઈન્ટની મગજમારી થતી હતી. તો એ વખતે આ 12 પોઈન્ટની શું વેલ્યુ છે ને એ તમે સમજી શકો છો. અને મારી જોડે એ વખતે મેં જ્યારે ફ્રેન્ચ શીખવાની ચાલુ કરી, મેં 2011માં શીખવાની ચાલુ કરી હતી અને મેં જોઈન કર્યા હતા એલિયન્સ ફ્રાન્સેસ કરીને અમદાવાદમાં. એલિયન્સ ફ્રાન્સેસની ફ્રેન્ચાઇઝી છે, ત્યાં મેં શીખવાના ચાલુ કરેલા. અને ઘણા લોકોનો ક્વેશ્ચન આવે છે કે ભાઈ ઇન્ડિયામાં શીખવું હોય તો કઈ જગ્યાએથી ફ્રેન્ચ શીખી શકીએ. તો સૌથી સારામાં સારી જગ્યા મને લાગે છે ને ત્યાં સુધી તો એલિયન્સ ફ્રાન્સેસ જ છે, કારણ કે એક તો એ મોટી સંસ્થા છે જેને ગવર્મેન્ટ ઓફ ફ્રાન્સ જ મોનિટર અને એ ઓર્ગેનાઇઝ કરે છે અને ફ્રાન્સ ગવર્મેન્ટ સાથે જોડાયેલું યુનિટ છે. અને ઇન્ડિયા આપણે અમદાવાદની વાત કરું ને તો અમદાવાદની અંદર જે પોળ કલ્ચર ખરું ને એની અંદર હેરિટેજના આ બધી રિલેટેડ જે બી ઘણી બધી એક્ટિવિટી છે જેની અંદર એલિયન્સ ફ્રાન્સેસ છે ને આપણા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે બી કનેક્ટેડ છે. અને ઇવન બોમ્બેમાં જે એલિયન્સ ફ્રાન્સેસ છે ને એમાં ઐશ્વર્યા રાય અને અમિતાભ બચ્ચન ને એ બધા ખરા ને એ બધા એના મેમ્બર છે. તો સમજી શકો છો કે ભાઈ આ કેટલી મોટી સંસ્થા છે. એવી રીતે દિલ્હીમાં છે તો એની અંદર બી દિલ્હીના નામી લોકો જોડાયેલા છે. અને હું જ્યાં સુધી અમદાવાદમાં હતો ત્યાં સુધી જે અમદાવાદની એલિયન્સ પ્રોસેસ છે ને એની અંદર આપણું અમદાવાદનું જે બકેરી ગ્રુપ ખરું ને એ એની જોડે જોડાયેલું છે. અને એ મોટી સંસ્થા છે, એની અંદર તમે બી મેમ્બર બની શકો છો અને એ ફ્રી છે. મેમ્બર કદાચ અત્યારે ફી હોય તો મને ખબર નથી, પરંતુ તમે એના મેમ્બર બની શકો છો નોમિનલ ફીસ ભરીને બી. અને ત્યાં આગળથી તમે શીખો તો પ્રોપર વેમાં તમને છે અને ફ્રેન્ચ શીખવા મળે. હવે મેં જ્યારે ફ્રેન્ચ શીખવાનું ચાલુ કર્યું ને એ વખતે શરૂઆતમાં મારો ટાર્ગેટ એવો હતો કે ભાઈ A1 લેવલ મારે કરવું છે બસ, કે જેથી કરીને એક બેઝિક નોલેજ આવે આપણને, કે ખ્યાલ આવે કે કઈ રીતે આપણે ફ્રેન્ચની અંદર ડિસ્કશન કરી શકીએ, કે આપણને એક ભાષાની સમજ પડે. તો એ હિસાબથી છે ને મેં ફ્રેન્ચ શીખવાનું ચાલુ કર્યું હતું. પણ પછી દિવસે છે ને મને એમાં ઇન્ટરેસ્ટ પડ્યો અને મેં એને છે ને એક બેકઅપ પોઈન્ટ તરીકે માઇન્ડમાં લીધું, કારણ કે મેં જ્યારે PR માટેની ફાઇલ પ્રોસેસ કરીને એ વખતે મારી એજ હતી 35 અને દરેક વર્ષ પ્રમાણે છે ને 2 પોઈન્ટ કપાતા હતા. એટલે સપોઝ ધારો કે 36 વર્ષે ધારો કે મેં ફાઇલ સબમિટ કરી હોત ને તો મારે 2 પોઈન્ટ ઓછા થઈ જાય. એજના ટોટલ 10 પોઈન્ટ મળતા હતા, જેની અંદરથી સપોઝ માની લો કે હું 36મા વર્ષે હું ફાઇલ સબમિટ કરું છું તો મારા એ 8 પોઈન્ટ ગણાય. હું એ જ વસ્તુ 40મા વર્ષે કરું તો મને એજના કોઈ પોઈન્ટ ના મળે. એટલે મારા માઇન્ડમાં એવું હતું કે એક બેકઅપ તરીકે કોઈ બી વસ્તુ રાખીશું ને તો આગળ જતાં ભવિષ્યની અંદર કામ આવશે. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી છે ને મેં ફ્રેન્ચ શીખવાનું ચાલુ કર્યું હતું અને મેં એલિયન્સ ફ્રાન્સેસમાંથી શીખેલો છું. હવે મેં ક્યાં સુધી કરેલું છે તો મેં C1 સુધી
ક્લાસ કરેલા છે, પરંતુ મેં C1ની એક્ઝામ નથી આપી. મેં B2 સુધીની એક્ઝામ આપેલી છે અને B2 ક્લિયર કરેલું છે. હવે આની અંદર ફ્રેન્ચની અંદર હોય છે કઈ રીતે, જેમ આપણે આઇલેટ્સમાં જોઈએ તો આઇલેટ્સમાં છે ને બેન્ડની સિસ્ટમ હોય છે કે ભાઈ 5 બેન્ડ, 6 બેન્ડ, 7 બેન્ડ, પણ ફ્રેન્ચની અંદર છે ને એવી રીતે બેન્ડની સિસ્ટમ નથી હોતી. એની અંદર છે ને લેવલ હોય છે. જે લેવલ છે ને એના જેમ કે A1, A2, B1 અને B2 આ 4 લેવલ છે ને એના લોકો કહે છે ડાલ્ફ. ડાલ્ફ એનો મતલબ કે ડિપ્લોમ દાફ્રોન લોંગ ફ્રોન્સે. એ એકચ્યુઅલી હું તમને ફ્રેન્ચમાં કહું છું, પણ એનો મતલબ એવો થાય કે ફ્રેન્ચ શીખવા માટેના લેવલો. અને પછી આવે છે એને ડેલ્ફ કહેવાય, અને પછી આવે ડાલ્ફ, જે C1 અને C2 છે. હવે C1 અને C2 છે ને એ જનરલી છે ને એ બધા જાય છે સાહિત્યની સાઈડ. જેમ કે આપણે ગુજરાતીમાં વાત કરીએ ને તો દુહો, છંદ અને બધા ફ્રાઝ ને એ બધી જે કહેવાય ને લેંગ્વેજની જટિલતાઓ જે હોય ને એ બધી એની અંદર જોડાયેલી હોય. હવે જનરલી જેને રોજ ટુ રોજ યુઝની અંદર જેને ભાષાનો પ્રયોગ કરવાનો છે ને એને કંઈ દુહા અને છંદ વાપરવાની જરૂર નથી. પણ જેને કવિ બનવું છે, કે જેને લેખક બનવું છે, કે જેને આગળ જતાં જર્નલિસ્ટ થવું છે, કે જેને કોઈ બી જગ્યાએ કે એવી જોબ છે કે જેની અંદર લેખનનું મહત્ત્વ વધારે છે અને ત્યાં આગળ તમારે તમારી ભાષાની જે કહેવાય ને કે આર્ટ તમારે બતાવવાની હોય, તો ત્યાં આગળ તમારે છે ને C1 અને C2 લેવલ આવે. અને એકચ્યુઅલી જે પોઈન્ટ કેલ્ક્યુલેશનની સિસ્ટમ છે ને એની અંદર 12 પોઈન્ટ તમને છે ને B2 સુધી મળે છે, અને C1 અને C2 શીખો ને તો તમને 14 પોઈન્ટ મળે. મેક્સિમમ તમે 16 પોઈન્ટ લઈ શકો જો C2 આવડતું હોય તો. પરંતુ ત્યાં સુધી જવું છે ને બહુ ટફ છે. કારણ કે ફ્રેન્કલી કહું ને તો જે લોકો ફ્રાન્સમાં જન્મેલા છે ને અને જે લોકો જન્મથી જ ફ્રેન્ચ છે એ લોકો માટે બી C1 અને C2 પાસ કરવું કે ક્લિયર કરવું છે ને એ ટફ ગણાય છે. એવું નથી કે ભાઈ ખાલી બીજા લોકો માટે ટફ છે. ઇવન જે અહીંના લોકો છે ને એના માટે બી B2 લેવલ ક્લિયર કરવું ને એ ફ્રાન્સમાં જન્મેલા લોકો માટે બી ઇઝી નથી, એ બી ટફ છે. અને આઇલેટ્સની અંદર આપણે એઝ એ કમ્પેર આજે આઇલેટ્સને ધ્યાનમાં રાખીને કરીએ તો એનું કમ્પેરિઝન તમે એવું માની શકો કે ભાઈ આઇલેટ્સમાં તમે 7-7.5 બેન્ડ ઓવરઓલ લાવો ને એ લેવલનું ફ્રેન્ચ તમે જ્યારે શીખો ને ત્યારે તમે છે ને B2 લેવલ લઈ શકો. એટલે ઇંગ્લિશની અંદર જો તમારા 7.5 બેન્ડ હોય એ લેવલનું જો તમને જાણતા હોય ફ્રેન્ચની અંદર તો તમારું B2 લેવલ આવી શકે. એટલે અને અહીંયા આગળ જે તમારે PR માટે જે પોઈન્ટ જોવે છે ને એની અંદર તમારે B2 કમ્પલસરી એ લોકો માગે છે. એટલે એવું સમજો કે તમે આઇલેટ્સની અંદર તમે 7.5 બેન્ડ લાવ્યા હોય એ જ વસ્તુ તમે ફ્રેન્ચમાં કરો ને ત્યારે તમને છે ને એ ફ્રેન્ચના પોઈન્ટ મળે. એટલે એટલું ઇઝી નથી. લોકોને એમ લાગે છે કે અમે ફ્રેન્ચ શીખી જઈશું તો અમે PR થઈ જઈશું. સારી વસ્તુ છે, કરવું જોઈએ, પરંતુ ટાઈમ માગી લે એક પ્રોસેસ. અને એના માટે તમારે છે ને માઇન્ડથી પ્રિપેર થવું પડે. અને એ વસ્તુ જ્યારે તમે મનમાં ગાંઠ બાંધીને બેસશો ને તો જ થશે. તમે એમ સમજશો કે ભાઈ હું ઓનલાઈન ક્લાસ કરી લઉં તો ના નહીં મેળ પડે. કારણ કે જ્યારે તમે એક લેવલ અપ જવાના ચાલુ થશો ને ત્યારે તમને એના પ્રોબ્લેમ સમજમાં આવશે કે ભાઈ આ વસ્તુ માટે તમારે શું કરવું પડશે. અને B1 અને B2થી ખરી લડાઈ ચાલુ થાય છે, જેની અંદર તમે ઓનલાઈન કોઈ બી ક્લાસ જોઈન કરેલા હોય કે તમે કોઈ બી વસ્તુ કરતા હોય તો એ તમારા માટે કોઈ જ કામનું નથી. કારણ કે એના માટે છે ને તમારે ઇન્ટરેક્શન જરૂરી છે, લોકો સાથે વાતચીત કરવી જરૂરી છે, જેથી કરીને તમે છે ને તમારી લિસનિંગ અને સ્પીકિંગની સ્કિલ ડેવલપ કરી શકો. તો એના માટે તમારે છે ને ફિઝિકલ લોકો સાથે ઇન્ટરેક્ટ કરવું જરૂરી છે. એટલે એના કારણે છે ને તમે એમ સમજતા હોય કે તમે ઓનલાઈન કોઈ બી ક્લાસ જોઈન કરીને એ લેવલ અચીવ કરી શકશો તો તમે 5 વર્ષમાં મહેનત કરશો ને તો બી નહીં આવે. અને ફ્રેન્ચ શીખવું ઇઝી છે કે હાર્ડ છે, આવા બી ઘણા ક્વેશ્ચન આવેલા છે, તો એનો બી હું આન્સર આપી દઉં. મનમાં ઠાની લેશો ને તો ઇઝી છે. મેં 35મા વર્ષે ફ્રેન્ચ શીખવાનું ચાલુ કર્યું હતું. મને 2 વર્ષ લાગ્યા હતા અને 2 વર્ષ પછી મેં મારી B2ની એક્ઝામ ક્લિયર કરી હતી. દરેક લેવલના છે ને 4 મહિના હોતા હતા, પછી એક્ઝામનો પ્રિપરેશનનો ટાઈમ આવતો હતો. પણ એના સિવાય બી છે ને મેં એની અંદર થોડી વધારે કહેવાય ને માસ્ટરી લાવવા માટે છે ને મેં C1 બી કર્યું, જેથી મને ખ્યાલ આવે કે ભાઈ શું હોય છે એકચ્યુઅલી, કઈ રીતે કરવાનું હોય છે. તો એના માટે મેં C1ના ક્લાસ કર્યા. C1ના ક્લાસ આઈ થિંક છે ને 5 કે 6 મહિનાના હોય છે, તો એ બી મેં કર્યા અને એના પછી મેં B2ની એક્ઝામ આપી હતી. એટલે એવું નથી કે
ઇઝી છે, પણ એવું બી નથી કે ટફ છે. જો તમે ધારી લો કે મારે આ વસ્તુ કરવી છે તો તમે આરામથી એ વસ્તુ એચીવ કરી શકો છો. પણ હા, ટાઈમ આપવો પડે. અને મેં મારી પ્રિપેરેશન કઈ રીતે કરી હતી તે હું તમને કહું કે હું કઈ રીતે પ્રિપેર કરતો હતો. તો શરૂઆતના સ્ટેજની અંદર તો શું આપણે A1 અને A2 લેવલ તો જ્યાં રમકડા જેવું છે, જેની અંદર તમને ખાલી જે ટેન્સીસ આવે કે કઈ રીતે ભાઈ જેમ આપણે ભવિષ્યકાળ, ભૂતકાળ, વર્તમાનકાળ એ રીતની જે વાતો છે ને એના બેઝિક વસ્તુ સેન્ટેન્સ કઈ રીતે બનાવવા, એ બેઝિક વોકાબ્યુલરી કે ભાઈ દિવસના નામ શું છે, 1 થી 100 સુધી આપણે ફ્રેન્ચમાં કઈ રીતે બોલી શકીએ, કે લોકો જોડે ધારો કે મહિનાને શું કહેવાય, કે ભાઈ જે બેઝિક વોકાબ્યુલરી છે કે લેંગ્વેજ શીખવા માટે જનરલી બેઝિકમાં જે બધી વસ્તુ આવડવી જોઈએ કે ઘરના જે અમુક પાર્ટ્સ છે એના નામ શું છે, બેઝિક વસ્તુઓના નામ શું છે, શાકભાજીના નામ શું છે, ફ્રૂટને કઈ રીતે ફ્રેન્ચમાં બોલાય, તો એ બધી વસ્તુઓ જે ખરી ને એ બધી વસ્તુઓ A1 A2 લેવલની અંદર આવે છે. પરંતુ B1 અને B2 લેવલથી છે ને તમારા ફ્રાઝને કઈ રીતે તમે પર્પઝફુલી યુઝ કરી શકો. જેમ કે પર્પઝફુલી મીન્સ કે તમારે કોઈને ટોન્ટ મારવો છે, તમારે કોઈની જોડે પ્રેમથી વાત કરવી છે, તમારે કોઈ બી સમજો ને કે લેંગ્વેજના જે કહેવાય ને કે ડિફિકલ્ટ જે બધા કહેવાય કે આપણે ગુજરાતીમાં આપણે બોલતા હોઈએ તો ગુજરાતીની અંદર આપણે નથી, અમુક લોકોને આપણે પ્રશંસા કરીએ કે અમુક જગ્યાએ કોઈ જગ્યાએ ધારો કે ગવર્મેન્ટમાં ગુજરાતીમાં લેટર લખવાનો તો આપણે સીધા જેમ બધી જગ્યાએ લખતા હોય રીતે ના લખી મોકલી દેવાય કે ભાઈ આપણે કોઈ એપ્લિકેશન કરવી હોય કોઈ કંપનીમાં જોબ માટે, તો એના માટે જે વસ્તુ કરતા હોય તે બધી વસ્તુ જે બેઝિક ભાઈ આ વસ્તુ આમ છે તેમ છે આમ કરીને ના કરે. એના માટે બેઝિક ફોર્મેટમાં તમારે બેઝિક રીતે કે એની એટિકેટ હોય એ પ્રમાણે તમારે કરવું જોઈએ. તો એ જે બધી વસ્તુ કરીને એ બધું તમને B1 અને B2ની અંદર એ બધી વસ્તુ શીખવા મળે. અને તમે કઈ રીતે તમે કોઈ બી સેન્ટેન્સને તોડી મરોડી શકો અને બેઝિક જનરલની અંદર કયા કયા સ્લેંગ યુઝ થાય છે, લોકો કઈ રીતે વાતચીત કરે છે. કારણ કે ગુજરાતીની અંદર બી ઘણા એવા વર્ડ છે કે પેલી આપણી કહેવત છે કે 12 ગામે બોલી બદલાય, તો એ હિસાબે છે ને ઘણા એવા વર્ડ છે કે જે તળપદી ભાષામાં બોલાતા હોય, તો એવું ફ્રેન્ચમાં બી છે. ફ્રેન્ચમાં બી જેમ આપણે ગુજરાતમાં 12 ગામે બોલી બદલાય ને એવો સિનારીઓ ત્યાં બી છે. અહીંયા ક્યુબેકનું ફ્રેન્ચ અને ફ્રાન્સનું ફ્રેન્ચ બેમાં જમીન આસમાનનો ફરક છે. ઘણી બધી વસ્તુ એવી છે કે ઘણા ફ્રાઝ એવા છે કે જે અહીંયા ક્યુબેકની પબ્લિક બોલે છે, ફ્રાન્સમાં યુઝ બી નથી થતા, અને જે ફ્રાન્સમાં બોલાય છે એ લોકો અહીંયા આગળ વાપરતા બી નથી. તો એવા ઘણા બધા છે, એ વસ્તુ તમને સમજતા આવડવી જોઈએ. અને એ બધું તમે જ્યારે B1 અને B2 કરો ને ત્યારે તમને ખ્યાલ આવે કે હા ભાઈ આ વસ્તુ શું કહેવા માગે છે. કારણ કે તમને એક સિમ્પલ વસ્તુ કહું કે ભાઈ તમને મહેસાણામાં હોય ને તો કોઈ એમ કહેશે ચમસું, અને આ જ વસ્તુ અમદાવાદમાં છો તો એમ પૂછશે કેમ છો, અને આ જ વસ્તુ તમે કાઠિયાવાડમાં જશો તો એ વસ્તુ ત્યાં આગળ ડિફરન્ટ રીતે પૂછાશે કે શું હાલે છે. હવે મિનિંગ એક જ છે, આ ત્રણ વસ્તુનો મિનિંગ એક જ છે કે ભાઈ તમારા ખબર અંતર પૂછવામાં આવી રહ્યા છે, પરંતુ દરેક જગ્યાએ છે ને બોલવાની ટોન અને બોલવાનો જે પદ્ધતિ છે ને એ બદલાઈ ગઈ. તો આ જે વસ્તુ કરીને એ કવર થાય છે B1 અને B2માં, કે જ્યાં આગળ તમને આ બધી વસ્તુની સમજ પડે કે ભાષાને કઈ રીતે સમજવી અને કઈ રીતે તમારે એનો યુઝ કરવો. તો આના માટે છે ને સમય આપવો જરૂરી છે. હવે મેં કઈ રીતે ચાલુ કર્યું શીખવાનું, તો જો A1 A2 તો રમકડાની જેમ આપણે કરી લીધું, કારણ કે આમાં તો બેઝિક જ હતું, એમાં બહુ વાંધો ના આવ્યો. પણ પછી આપણને થોડો રસ પડ્યો એટલે આપણે અંદર ડિટેલમાં ઘૂસવા લાગ્યા. હવે મારી એક આદત છે કે હું કોઈ બી વસ્તુ છે ને લખીને શીખું, એટલે મેં લખવાની પ્રેક્ટિસ બહુ કરી. શરૂઆતના સ્ટેજની અંદર છે ને હું લખ જ કરતો, અને એના માટે જે બી મટીરિયલ, કારણ કે આપણે ત્યાં ગુજરાતમાં ગણો કે ઇન્ડિયામાં ગણો ફ્રેન્ચનું એટલું બધું મટીરિયલ મળતું નથી, પરંતુ એલિયન્સ ફ્રાન્સિસની અંદર છે ને એની પોતાની લાઇબ્રેરી હતી, તો ત્યાંથી હું બુક લાવી અને એની અંદર પ્રેક્ટિસ કરતો હતો. જાતે જ કંઈ ને કંઈ લખવાનું ને બધી વસ્તુ કરવાની એની પ્રેક્ટિસ કરી. પછી મેં જ્યારે કારણ કે સૌથી ડિફિકલ્ટ પાર્ટ જે મને લાગ્યો ને એ હતો લિસનિંગનો. તો લિસનિંગની અંદર મેં શું કર્યું, તો શરૂઆતની અંદર તો જે ફ્રાન્સની ચેનલો કે જે ફ્રાન્સના રેડિયો આવે છે ને એ સાંભળવાના ચાલુ કર્યા, પણ છે ને સીધી ભાષામાં કહું ને તો ટપ્પી એ નથી પડતી, માથે હથોડા વાગતા હોય ને એવું થતું હતું, કોઈ એક શબ્દ સમજ નહોતો પડતો. કારણ કે જે આપણે ત્યાં શીખતા હતા એ બેઝિક હતું, અને એની અંદર તમને ફ્રાન્સની સિરિયલો જુઓ અને તમે ફ્રાન્સના પિક્ચરો જુઓ અને ફ્રાન્સના ન્યૂઝ સાંભળો, તો એ વખતે છે ને માથે છે ને બધું ઉપરથી જતું હતું, કશી એટલે કંઈ જ ખબર નથી પડતી. પણ તોય છે ને હું છે ને રોજ એક નિયમ બનાવેલો કે રોજ છે ને 2 કલાક ગમે તે રીતે ફ્રેન્ચ સાંભળવાનું. એટલે પછી છે ને દિવસે છે ને
મારા માઇન્ડની અંદર છે ને અમુક શબ્દો છે ને કેચઅપ કરવાના માઇન્ડે ચાલુ કર્યા. આ એક પ્રોસેસ છે. જો જેને જે ભણતા હશે કે જે લોકો હશે ને એમને ખ્યાલ હશે કે કોઈ બી વસ્તુ પેલું કહેવાય ને કે પથ્થર ઉપર પાણી એકની એક જગ્યાએ ટપકું પડે જાય ને તો એ પથ્થર ઉપર બી ખાડો પાડી દે. એ વસ્તુ માઇન્ડમાં બી છે. તમને એકની એક વસ્તુ રોજે રોજ અથડાતી જાય ને એટલે એ માઇન્ડ છે ને એ એને એક્સેપ્ટ કરવાનું ચાલુ કરે. એ રીતે શરૂઆતના 2-3 મહિના સુધી તો એવું સમજો ને કે ભાઈ આપણને છે ને ટપકોય ના પડ્યો, બધું જ ઉપર થઈ ગયું. પણ જેમ પછી 2-3 મહિના થયા, 4 મહિના થયા, એમ બેઝિક શબ્દો મને છે ને પકડમાં આવવા લાગ્યા, બેઝિક સેન્ટેન્સ મને પકડમાં આવવા લાગ્યા. પછી ધીરે છે ને મને દરેક વસ્તુ ખ્યાલ આવતી ગઈ. અને પછી 6-7 મહિના સુધી તો મેં આ ફૂલ આ રીતે છે ને પ્રેક્ટિસ કરી દીધી. રોજ 2 કલાક ફ્રેન્ડ સાંભળવાનું. હું કાનમાં ઇયરફોન ભરાઈને બેસી જતો અને જ્યારે બી ડ્રાઇવિંગ કરતો હોઉં કે જ્યારે બી રાત્રે સૂતી વખતે કાનમાં એ ઇયરફોન ભરાઈને સાંભળવાનું જ. અને મોસ્ટ ઓફ છે ને હું ન્યૂઝ સાંભળતો, એટલે જેથી આપણને કરંટ અફેર ઉપર આપણને તરત જ ધ્યાન જાય. એથી શબ્દો પકડવાની અંદર છે ને આપણી ફાવટ જલ્દી આવી જાય. તો 5-6 મહિના પછી હું એ લેવલ ઉપર પહોંચી ગયો હતો કે ફ્રેન્ચની અંદર ક્યાંયથી આમ અવાજ બી સંભળાય તો બી મને સમજ પડી જાય કે શું કહેવા માંગે છે. ત્યાં સુધી માસ્ટરી મારી આવી ગઈ કે ભાઈ એક ધીરેથી બી કોઈ વાત કરતું હોય ને ખૂણામાં તો એ શું કહેવા માંગે છે ને હું સમજી જતો હતો. અને જોડે આપણી પેલી સ્પીકિંગની એના માટે તો હું ક્લાસમાં જતો હતો ને ત્યાં લોકો જોડે ઇન્ટરેક્ટ કરતા હતા અને એના કારણે આપણને એના બેનિફિટ મળતા જ હતા. અને રાઇટિંગની અને એ તો આ પ્રેક્ટિસ આપણે કરતા જ હતા. પણ દિવસે છે ને જેટલું મેં સાંભળ્યું ને એ બધી જ વસ્તુ મેં પછી છે ને લખવામાં ઉતારવાની ચાલુ કરી. એ જ વસ્તુને પછી મેં પ્રેક્ટિસ કરીને બોલવાની ચાલુ કરી કે ભાઈ હું કઈ રીતે બોલી શકું છું. અને શરૂઆતમાં ટફ પડે કારણ કે ફ્રેન્ચના જે પ્રોનાઉન્સિએશન છે ને એ કમ્પ્લીટલી ડિફરન્ટ છે. દેખાય તમને ઇંગ્લિશ જેવું, તમે ઇંગ્લિશની અંદર પ્રોનાઉન્સ કરવા જાઓ તો કમ્પ્લીટલી ડિફરન્ટ આવે અને ફ્રેન્ચમાં તમે પ્રોનાઉન્સ કરવા જાઓ તો કમ્પ્લીટલી ડિફરન્ટ આવે. તો એ બધી વસ્તુ છે ને એ ધીરે મને સમજમાં આવી અને એના પછી છે ને મેં એ બધી વસ્તુ શીખવાની ચાલુ કરી. 2 વર્ષ મને થયા કમ્પ્લીટ આખી વસ્તુ કરતાં. અને એવું નથી, રોજ હું 2 કલાક સાંભળતો હતો, લખવાની બી પ્રેક્ટિસ કરતો હતો. અને આ બધી જ વસ્તુ મેં છે ને 35મા વર્ષે કરી છે. એટલે લોકો એમ સમજતા હોય ને કે ભાઈ તમે અમુક એજ પછી ના શીખી શકો, તો એવું કશું જ નથી. તમે તમારામાં શીખવાની છે ને ધગસ હોવી જોઈએ, તમારામાં આગ હોવી જોઈએ. જો તમારામાં આગ હશે ને તો તમે શીખી શકશો. હવે અત્યારે હાલ જેટલા બી પેશન્ટ આવ્યા છે ને એ બધાને છે ને ફાસ્ટ શીખવું છે કે ભાઈ 2 મહિનામાં કે 4 મહિનામાં મને ફટાફટ કોઈ શીખવાડી દે, કોઈ ફેર ના પડે. તમારે B2 લેવલ વગર તમને PRના પોઈન્ટ મળવાના નથી. તમે 2-3 મહિનાની અંદર ઉતાવળ કરીને શીખવા જશો તો તમે શું શીખશો? 5-6 મહિના તો ખાલી તમને A1 લેવલ સમજતા થશે, પછી A2 લેવલની વાત આવે છે. તો આગળ તમે ઉતાવળ કરીને શીખવા જશો તો નહીં થાય. હા, પણ તમે માઇન્ડમાં ગોલ રાખીને કરશો અને એક સિસ્ટમથી જશો તો કોઈ વાંધો નહીં આવે. હવે ફ્રેન્ચ શીખવું ક્યાં? તો અહીંયા આગળ છે ને કેનેડાની અંદર બીજા પ્રોવિન્સની મને ખબર નથી. અને ઓનલાઈન તો તમે ઘણી બધી વસ્તુઓ છે કે ઓનલાઈનની અંદર ઘણી એપ્લિકેશનો બી છે અને એની અંદર બી તમે શીખી શકો છો. પણ એઝ અ PR થવા માટેની જે રિક્વાયરમેન્ટ છે ને એના માટેની એમાંની કોઈ વસ્તુ છે એને પૂરતી નથી. કારણ કે મેં તમને આગળ કીધું એ પ્રમાણે એના ઉપરથી તમે સમજી ગયા છો કે હું કેમ આવું કહું છું કે ભાઈ એ બેઝિક નોલેજ માટે બરાબર છે. બાકી PR થવા માટે એમાંની કોઈ વસ્તુ તમને છે ને કામમાં નહીં આવે. અને PR થવા માટે ક્યાં શીખવું? તો બેસ્ટમાં બેસ્ટ જો અહીંયા ક્યુબેકમાં તમે રહેતા હોય અને ક્યુબેકની અંદર તમારે PR માટે જે સ્ટુડન્ટો હોય ને એમને એપ્લાય કરવું હોય તો એના માટે હું તો એવું સજેસ્ટ કરીશ કે તમે ગવર્મેન્ટના જે ક્લાસ છે ને એ જ જોઈન કરો. હવે એની ફીસ શું છે? તો એની કોઈ ફીસ નથી. ઉતા તમને છે ને $1000 જેવા અત્યારે ગવર્મેન્ટ આપે છે. જો તમે ફ્રેન્ચ શીખવા માટે રેડી છો અને ગવર્મેન્ટના તમે ક્લાસ જોઈન કરો છો તો જ્યાં સુધી તમને આવડશે નહીં ત્યાં સુધી એ લોકો તમને ફ્રેન્ચ શીખવાડશે. અને જ્યાં સુધી તમે ફ્રેન્ચ શીખી રહ્યા છો ને ત્યાં સુધી દર મહિને તમને $1000 અત્યારે શું આવે છે ખબર નથી. જ્યારે આજથી 4 વર્ષ પહેલાં છે ને $832 આવતા હતા, પણ હમણાં જ મેં સાંભળ્યું કે કોકે મને કીધું કે $1000 આવે છે હવે. તો $1000 સુધી તમે છે ને દર મહિને ગવર્મેન્ટ તમને આપે છે ખાલી ફ્રેન્ચ શીખવાના. પરંતુ એ જે ક્લાસ હોય છે ને એ ફૂલ ટાઈમ હોય છે, સવારના 8:30 થી 4:30. જેમ તમે જોબ કરો ને એ રીતે તમારે છે ને કોલેજમાં જવાનું હોય છે અને તમારે શીખવાનું હોય છે. અને એ શીખ્યા પછી છે ને તમે એના દરેક લેવલ હોય છે. જેમ મેં તમને કીધું ને A1, A2, B1, B2 એ રીતે લેવલ બી હોય છે. પરંતુ 2 વર્ષ સુધી કે વર્ષ સુધી જેની સ્પીડ, મેં 35મા વર્ષે શીખવાનું ચાલુ કર્યું એટલે મારી કદાચ સ્પીડ ઓછી હોય
હવે અત્યારે 20-22 વર્ષનું કોઈ સ્ટુડન્ટ હોય કે એ હોય ને એ શીખવાનું ચાલુ કરે તે કદાચ વર્ષમાં બી શીખી લે, 1.5 વર્ષમાં બી શીખી લે. એટલે દરેકની સ્પીડ અલગ અલગ હોય છે. પણ એ રીતે જો તમે કરશો ને તો તમે બહુ ઇઝીલી શીખી શકશો. અને ફીસ તો કરવાની વાત જ નથી, કારણ કે તો ઓલરેડી ફ્રી છે ને ઉપરથી પૈસા આપે છે. અને બાકી તમે પાર્ટ ટાઈમમાં ઇવનિંગ જોબ બી કરી શકો છો, એટલે એનો બી કોઈ રિસ્ટ્રિક્શન નથી. અને પાર્ટ ટાઈમ તમારે શીખવું હોય, જો તમારી કોઈ જોબના કારણે તમારે સેટ ના થતું હોય તો પાર્ટ ટાઈમ બી તમે શીખી શકો છો, કે જેની અંદર ઘણી બધી સંસ્થાઓ છે જે NGO કહીએ એ રીતની, કે અહીંયા ક્યુબેકમાં એક્ટિવ છે ને એ લોકો ફ્રેન્ચ શીખવાડે છે, જેની અંદર અમુકની અંદર તો છે ને પૈસા મળે છે પણ એ નોમિનલ છે, એટલા બધા નથી જેટલા ગવર્મેન્ટ આપે છે. એ છે ને કેવું છે કે તમને $50-60 જેવું મળતું હશે, આઈ થિંક એનાથી વધારે નથી. અને અમુક કેસની અંદર પૈસા નથી મળતા પણ તમને ફ્રીમાં શીખવા મળે. પૈસા અહીંયા ફ્રેન્ચ શીખવાના છે ને કોઈ જગ્યાએ તમારે આપવાની જરૂર નથી. અને જો કોઈ એવું કરતું હોય ને તો એ મૂર્ખો છે, કારણ કે અહીંયા ગવર્મેન્ટ ફ્રીમાં શીખવાડે છે, સંસ્થાઓ ફ્રીમાં શીખવાડવા બેઠી છે, તો પૈસા ખર્ચીને શીખવા જવાની જરૂરત શું છે? સૌથી પહેલી વાત. બીજા પ્રોવિન્સની અંદર મને નથી ખબર બીજા પ્રોવિન્સમાં શું સિસ્ટમ છે, ત્યાં આગળ કઈ રીતે ફ્રેન્ચ તમે શીખી શકો છો એ મને નથી ખબર. પણ હું જે પર્ટિક્યુલરલી કહી રહ્યો છું ને એ પર્ટિક્યુલરલી અહીંયા આગળ ક્યુબેકની વાત કરી રહ્યો છું. તો આપણે વાત કરી લીધી કે ભાઈ મેં ફ્રેન્ચ કઈ રીતે શીખ્યો, મારું લેવલ શું છે. તો મારું લેવલ B2 મેં ક્લિયર કરેલું છે, પછી C1 સુધીની મેં પ્રિપરેશન કરેલી છે, પરંતુ B2 સુધીની એક્ઝામ મેં ક્લિયર કરેલી છે. પછી તમે ફ્રેન્ચ અહીંયા કઈ રીતે શીખી શકો છો એ પોઈન્ટ આપણે કવર કરી લીધો. હવે બીજી વસ્તુ કે ભાઈ ઇન્ડિયામાંથી ફ્રેન્ચ શીખવું હોય તો ત્યાં તો એ બી પોઈન્ટ મેં કવર કરી લીધો કે ભાઈ મેં એલિયન્સ ફ્રાન્સિસમાંથી કર્યું હતું. એના સિવાય આપણે અમદાવાદની અંદર વાત કરીએ તો ગુજરાત વિદ્યાપીઠમાં બી ક્લાસ ચાલતા હતા. પણ અગેન ગુજરાત વિદ્યાપીઠની અંદર બી જે પ્રોફેસરો કે જે ટીચર જતા હતા ને એ બધા એલિયન્સ ફ્રાન્સિસના જ હતા, એટલે કોઈ ઝાઝો ફરક નથી. પણ એ છે ને એક લેવલ સુધી, જ્યાં સુધી તમારે બિઝનેસ કરવો હોય ફ્રાન્સના કે ફ્રેન્ચ કન્ટ્રી જોડે, તો એના લેવલ પૂરતું બરાબર છે ગુજરાત વિદ્યાપીઠના આ બધું. બાકી પર્ટિક્યુલરલી તમારે શીખવું જ છે અને તમારે એને યુઝ કરીને વાપરવું જ છે તો એલિયન્સ ફ્રાન્સિસથી આગળ બેટર ઓપ્શન કોઈ મને લાગતો નથી. અને દરેક જગ્યાએ છે ને એના સંસ્થાઓ છે. ધારો કે આપણે ગુજરાતમાં વાત કરીએ ને તો સુરતમાં બી છે, અને બરોડામાં બી છે, અમદાવાદમાં બી છે, પછી દિલ્હીમાં છે, બોમ્બેમાં છે, મદ્રાસમાં છે. તો દરેક મોટા મેજર સિટીની અંદર, બેંગ્લોરમાં છે, દરેક જગ્યાએ છે ને એલિયન્સ ફ્રાન્સિસની બ્રાન્ચ છે, એટલે ત્યાંથી તમે શીખી શકો છો. હવે આપણે વાત કરીએ કે ભાઈ ફ્રેન્ચ શીખવાનો ફાયદો શું. હવે જો આમાં કેવું છે કે અત્યારે હાલ છે ને PR માટેની પ્રોસેસની અંદર છે ને સ્ટુડન્ટો બધા આમથી તેમ ભટકતા હોય છે, ઘણા બધા પ્રોવિન્સ ચેન્જ કરતા હોય છે અને ત્યાં આગળ PR થવાની કોશિશ કરતા હોય છે. જે લોકો સ્ટુડન્ટ વિઝા ઉપર આવી રહ્યા છે ને એની પર્ટિક્યુલરલી હું વાત કરું છું. પણ ક્યુબેકની અંદર છે ને આ લોકોની એક જ માંગ છે કે તમને ફ્રેન્ચ આવડતું હશે ને તો એ લોકો તમારી માટે છે ને લાલ જાજમ પાથરીને બેઠેલા છે, પણ એ B2 લેવલની ડિમાન્ડ કરે છે. જો તમે ફ્રેન્ચ શીખેલા હશો કે ફ્રેન્ચ તમને આવડતું હશે ને તો ક્યુબેક તમને એક્સેપ્ટ કરવા માટે રેડી જ છે. એટલે એ છે ને દરેકના કેસ ટુ કેસ ડિફર કરે છે. તમારો કેસ શું છે અને તમારી કેટલી તૈયારી છે એની ઉપર બધી વાતોનો આધાર રહેલો છે. તમને એવું લાગતું હોય કે હું મારો PRની પ્રોસેસ હું બીજા કોઈ બી પ્રોવિન્સમાં ક્રેક કરી શકું છું, કે ત્યાં હું ઇઝીલી થઈ શકું છું, કે બીજી કોઈ બી વસ્તુ કરીને હું PRની માટે એલિજિબલ થઈ શકું છું, તો તમારે ફ્રેન્ચ શીખવાની જરૂર નથી. અત્યારે હું મારા અનુભવથી તમને કહું ને તો એને લાસ્ટ ઓપ્શન રાખજો, કારણ કે ઇઝી નથી, હાર્ડ છે. અને એક આપણે આપણે ઇન્ડિયન મેન્ટાલિટીથી જોઈએ ને તો આપણા લોકોનામાં છે ને એક ઇંગ્લિશ શીખવાની ભૂખ છે પણ ફ્રેન્ચ શીખવાની ભૂખ નથી. એટલે લોકો ઘણા છે ને અમુક લેવલ પછી છે ને ઢીલા બી પડી જતા હોય છે. એટલે જ્યારે તમે માઇન્ડથી એકદમ એ કરી લો ને કે ના આ કરવું જ છે મારે, ના હું કરીશ જ, ના આના આગળ હું નહીં અટકું, તો જ ભૂસકો મારજો. બાકી અધવચ્ચે રહ્યા ને તો લટકીને ક્યાં ખોવાઈ જશો ને ખબર નહીં પડે. એટલે હૈસો કરીને ચાલુ ના કરતા, માઇન્ડથી પૂરી રીતે પ્રિપેર થઈ અને પછી જ નક્કી કરી અને કૂદકો મારજો. બાકી ત્યાં સુધી ના ચાલુ કરતા. હું તમને એવું નહીં કહું કે કરી દો આમ છે ઇઝી છે, ના, જે વસ્તુ ફેક્ટ છે ને એ જ વસ્તુ તમને કહું છું. એમાં હું તમને એક મારો એક્સપિરિયન્સ કહું. મેં જ્યારે B2 લેવલની એક્ઝામ પાસ કરી હતી ને ત્યારે મેં ડેલ્ફ B2 પાસ કરી હતી.
હવે ડેલ્ફ B2 પાસ કરીને એના પછી છે ને જ્યારે મેં એનો સર્ટિફિકેટ અહીંયા ક્યુબેક ગવર્મેન્ટમાં મોકલ્યું ને ત્યારે એ લોકોએ છે ને મારું લિસનિંગ જે હતું ને એની અંદર એ લોકોએ મને ડેલ્ફ B2 મારું એક્સેપ્ટ ના કર્યું, મને B1 આપ્યું એમને. અને બાકીના 3ની અંદર જેમ કે લિસનિંગ, રિટન, રાઇટિંગ અને સ્પીકિંગ આ 4 મોડ્યુલ હોય, તેની અંદર બાકીના 3 મોડ્યુલની અંદર છે ને એ લોકોએ મારું B2 એક્સેપ્ટ કર્યું. અને લિસનિંગની અંદર છે ને એ લોકોએ મારું B2 એક્સેપ્ટ ના કર્યું, મને B1 આપ્યું. હવે એનું રીઝન શું છે હું તમને કહું. મેં જે ડેલ્ફ કરીને પાસ એની અંદર છે ને રિક્વાયરમેન્ટ એવી હતી કે 25 માર્કની એક્ઝામ હોય એક લેવલની, એમાંથી તમારે છે ને સારા 12 લાવો ને એટલે તમે પાસ થાઓ. તો એ પોઈન્ટ ઉપર છે ને મેં પાસ કરી દીધી બધી એક્ઝામ બરાબર. પણ લિસનિંગની અંદર છે ને મારા માર્ક્સ હતા 13.5 અને એઝ પર ક્યુબેક ગવર્મેન્ટ એની રિક્વાયરમેન્ટ હતી કે મારે 25માંથી 16 લાવવાના. એટલે બાકી બધામાં તો મારા 18-19 હતા એટલે મને વાંધો ના આવ્યો. પણ લિસનિંગની અંદર છે ને મારા 13.5 જેવા હતા. એટલે જે 16ની એમની જે એક લિમિટ નક્કી કરી હતી ને એના કરતાં હું નીચે હતો. એ લોકોએ અમને એવું કીધું કે ભાઈ તમે છે ને લિસનિંગની અંદર B2 ક્લિયર કરો, એટલે જે તમે 13 માર્ક લઈને આવ્યા છો ને એની જગ્યાએ તમે 16 માર્ક લાવો. એ 16 આવશે ને ત્યારે અમે તમને B2 એક્સેપ્ટ કરીશું. હવે ડેલ્ફ અને ડાલ્ફની અંદર શું છે કે 4 લેવલની એક્ઝામ ભેગી થાય, તમે સિંગલ લેવલની એક્ઝામ તમે ક્લિયર ના કરી શકો. જેમ કે તમારે કોઈ બી એક મોડ્યુલને તમારે અલગથી ક્લિયર કરવું હોય, જેમ કે લિસનિંગને મારે ખાલી એકલું લિસનિંગ જ અલગથી કરવું છે, તો એ તમે ડાલ્ફમાં કે ડેલ્ફમાં ના કરી શકો. એની અંદર તો જે 4 લેવલની એક્ઝામ છે ને એ તમારે આપવી પડે. પણ TCF અને TCF AQ આ કરીને એવી 2 અલગ એક્ઝામો છે કે જ્યાં આગળ તમે એવું સિલેક્ટ કરી શકો છો કે તમારે કેટલા મોડ્યુલની એક્ઝામ આપવી છે. તમે એવું માનો કે ભાઈ તમારે 4 મોડ્યુલની આપવી છે તો 4 મોડ્યુલની આપી શકો. તમને એવું લાગતું હોય કે ભાઈ મારે ખાલી લિસનિંગ કે સ્પીકિંગ જ બાકી રહી ગયું, મારે એની જ એક્ઝામ આપીને એ ક્લિયર કરવું છે, તો તમે એ વસ્તુ TCF અને TEF AQમાં કરી શકો છો. ડેલ્ફની અંદર તમે 4 લેવલ સાથે કરી શકો અને TCF TEF AQમાં તમે સિંગલ મોડ્યુલ બી લઈ શકો. આટલો ડિફરન્સ છે. તો મેં પછી શું કર્યું, મેં મદ્રાસ જઈ, મારે ઇમરજન્સીની અંદર એક્ઝામ આપવાની હતી, તો મેં ચેન્નઈની અંદર એ વખતે છે ને એક્ઝામની ડેટ બુક કરી અને ત્યાં આગળ જઈ અને પછી છે ને મેં TCF આપી, TCFને મેં TEF AQ આપી અને TEF AQ આપી એની અંદર મારું B2 લેવલ ક્લિયર થયું. અને એ જે B2 લેવલ ક્લિયર થયું એ પછી મેં પાછળથી સબમિટ કર્યું. અને એના પછી એ લોકોએ છે ને મને 3જા જ દિવસે એ લોકોએ છે ને મને CSQ ઇસ્યુ કરી દીધો અને મારી ફાઇલ પ્રોસેસમાં જતી રહી. એમને એ લોકો ખાલી ફ્રેન્ચના માટે જ અટકેલા હતા. જેવું મેં સર્ટિફિકેટ મોકલ્યું ને એવી તરત જ છે ને એમને મારી ફાઇલ આગળ પ્રોસેસમાં નાખી દીધી અને મને CSQ ઇસ્યુ બી કરી દીધું. હવે કોઈને એવું લાગે કે ભાઈ આની અંદર શું ધાડ મારી, પણ હું તમને એક બીજી વસ્તુ કહું કે ભાઈ ક્યુબેક ગવર્મેન્ટ અને ફ્રેન્ચના બીજા કોઈ બી કેનેડાના બીજા કોઈ બી પ્રોવિન્સના PNP એની અંદર છે ને જમીન આસમાનનો ફરક છે. ક્યુબેક છે ને એ કન્ટ્રી વિથિન કન્ટ્રી છે, એટલે PRની પ્રોસેસની અંદર ક્યુબેક ગવર્મેન્ટની પોતાની મોનોપોલી ચાલે છે, જ્યારે બાકીના બધા પ્રોવિન્સો છે ને એ બધા ફેડરલની અંદરમાં આવે છે. એટલે એવું છે કે ભાઈ તમે ધારો કે સાસ્કેચવાન કે પછી મેનિટોબા કે પછી કોઈ બી બીજા પ્રોવિન્સમાંથી ઓન્ટારિયો કે કોઈ બી પ્રોવિન્સમાંથી તમે એનો PNPનો લેટર લઈને આવો ને તો એના ઉપર ફેડરલની નજર બી હોય છે ને ફેડરલ એની અંદર ચંચુપાત બી કરી શકે છે. પણ ક્યુબેકના કેસમાં એવું છે કે ક્યુબેક ગવર્મેન્ટે કહી દીધું ને કે મારા આ માણસને લેવો છે અને આ માણસને મેં એક્સેપ્ટ કરી લીધો, પછી ફેડરલના બાપનું ના ચાલે. ફેડરલના જોડે કોઈ ઓથોરિટી નથી કે એને એ લોકો રિજેક્ટ કરી શકે. એના ઉપરથી તમે ક્યુબેકનો દબદબો સમજી શકો છો. કારણ કે ક્યુબેક છે ને આપણા જેમ ઇન્ડિયાની અંદર સીધી ભાષામાં કહું ને તો જેમ જમ્મુ કાશ્મીર છે ને જેનો અલગ સ્ટેટનો દરજ્જો મળેલો છે, એ જ સેમ સિસ્ટમ અહીંયા ક્યુબેકમાં છે. ક્યુબેક એ કન્ટ્રી વિથિન કન્ટ્રી છે. એનો મતલબ કે એના પોતાના અલગ રૂલ્સ છે, પોતાની ઇમિગ્રેશન પોલિસી છે અને પોતાના ઘણી બધી વસ્તુની અંદર છે ને એઝ એ કન્ટ્રી તરીકે એક્ટ કરે છે. અને ફેડરલની જોડે છે ને બહુ લિમિટેડ રાઇટ છે કે જેની અંદર એ છે ને પછી PNP જેને ક્યુબેક ગવર્મેન્ટે જ્યારે એકવાર ઇસ્યુ કર્યું ને એના પછી એ લોકો બહુ છે ને એની પ્રોસેસ કરી અને એનું ફાઇનલાઇઝ કરી શકે, મેડિકલના બધું ચેક કરીને જવા દે, એનાથી વધારે એમની જોડે કોઈ રાઇટ નથી. એટલે ક્યુબેકના તમે ધારો કે PR એપ્લાય કરતા હોય તો ક્યુબેકની અંદર તમે PNP માટે એપ્લાય કરતા હોય તો આ વસ્તુ એક પોઈન્ટ મગજમાં રાખજો કે ભાઈ ક્યુબેકની આખી સિસ્ટમ છે ને કમ્પ્લીટલી આખા કેનેડા કરતાં અલગ છે. હવે બહુ લાંબી વિડીયો થઈ ગઈ એટલે આનાથી આગળ આપણે બહુ ડિસ્કશન નહીં કરીએ.
અને ઓલમોસ્ટ મને લાગે છે ને કે જે લોકો જાણવા માગતા હતા ને એ મોટાભાગના પોઈન્ટ મેં કવર કરી દીધેલા છે. અને આના સિવાય બી તમને કંઈ લાગતું હોય તો કદાચ મારી જૂની વિડીયો જોઈ લેજો, જેની અંદર મેં છે ને ફ્રેન્ચ વિશે ઘણી બધી વાતો કરેલી છે અને ઘણી બધી ઇન્ફોર્મેશન બી શેર કરેલી છે. અને છતાં બી તમને કોઈ ડાઉટ હોય તો પછી મને કોમેન્ટ કરીને કહેજો, જેથી મને ખબર પડે તો આપણે કોઈ બી જે બી વિડીયો છે એની અંદર એ પોઈન્ટ છે ને એ વિડીયોની અંદર આપણે કવર કરી લઈશું. અમારું ગળું દુખવાનું ચાલુ થઈ ગયું એટલે આપણે આ વિડીયોને છે ને અહીંયા સુધી રાખીએ છીએ. હવે ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. અને કોઈ બી ક્વેશ્ચન હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.